राज्य सरकार एसएमसी हेठळ शिक्षण सुधारणा कार्यक्रम हाथ धरे, परंतु शहरना जूना बस मथक पाछळ आवेली सैका जूनी प्राथमिक शाळामां આગના અંગારા પર શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓની સુરક્ષાનો શું સવાલ પણ ઉઠવા પામી રહ્યા છે। રાજકીય હોત કે વગદાર વચેટિયાની કે અન્ય કોઈ ખેલથી રેસ્ટોરન્ટ બચાવવાના પ્રયાસ ખેદજનક। રાજ્ય સરકાર દ્વારા નવી શિક્ષણ નીતિ અંતર્ગત એસએમસી કાર્યક્રમ હેઠળ શિક્ષણમાં સુધારણા માટે પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે, પરંતુ શહેરના જૂના બસ મથક પાછળ આવેલ રેસ્ટોરન્ટને અડીને આવેલી સૈકા જૂની પ્રાથમિક શાળામાં ગરીબ અને મધ્યમ વર્ગના આશરે 300 જેટલા વિદ્યાર્થીઓ આગના અંગારા ઉપર શિક્ષણ મેળવી રહ્યા હોય તેમની સુરક્ષાનું શું? રેસ્ટોરન્ટ બચાવવા રાજકીય કે વગદાર વચેટિયાની ભૂમિકા કે અન્ય કોઈ ખેલની આશંકા પર સ્થિતિ ખેદજનક હોવાની ચિંતા સ્થાનિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહ્યાનું જાણવા મળ્યું છે। નવાઈ તો એ છે કે આ સંદર્ભે સ્થાનિક નાગરિક દ્વારા રાજ્ય તથા સ્થાનિક શિક્ષણ વિભાગને લેખિત રજૂઆત કરવા છતાં આંખ આડા કાન કરતા શું આ રીતે ભણશે ગુજરાતના સવાલ ઉઠવા પામ્યાનું જાણવા મળ્યું છે। પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના જૂના બસ મથક પાછળ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સૈકા જૂની પ્રાથમિક શાળા નંબર 5 આવેલ છે, જ્યાં આજુબાજુના ગરીબ અને મધ્યમ વર્ગના આશરે 300 જેટલા વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યા છે, પરંતુ સદર શાળાને અડીને જ આવેલ રેસ્ટોરન્ટના કારણે વિદ્યાર્થીઓ આગના અંગારા પર શિક્ષણ મેળવતા હોવાનું ધ્યાનમાં આવતા સ્થાનિક નાગરિક મુન્નાભાઈ શેખ દ્વારા રાજ્ય શિક્ષણ તથા સ્થાનિક શિક્ષણ વિભાગને સદર રેસ્ટોરન્ટને બંધ કરી વિદ્યાર્થીઓની સુરક્ષા ઊભી કરવામાં આવેલી લેખિત રજૂઆત કરવા છતાં વિભાગ દ્વારા આંખ આડા કાન કરવામાં આવતા હોય તેમ તાજેતરમાં રાજ્ય સરકાર નવી શિક્ષણ નીતિ અંતર્ગત એસએમસી કાર્યક્રમ હેઠળ શિક્ષણ સુધારણાનું આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે, જેના પગલે સદર શાળાના વિદ્યાર્થીઓ માટે પણ નવી શિક્ષણ નીતિથી શિક્ષણ આપવામાં આવેની માંગ ઉઠવા પામી છે। પરંતુ ખાટલે મોટી ખોડ એ છે કે શાળાને અડીને આવેલા રેસ્ટોરન્ટ બચાવવા રાજકીય નેતાઓ તથા વગદાર વચેટિયાઓ કે અન્ય કોઈ ખેલની ભૂમિકા ભજવવામાં આવી રહી હોય। શું આ રીતે ભણશે ગુજરાતના સવાલ ઉઠવા પામ્યાનું જાણવા મળ્યું છે। અત્રે ઉલ્લેખનીય છે કે ગત 2 માસ દરમિયાન મનપા આરોગ્ય વિભાગ દ્વારા સદર રેસ્ટોરન્ટનું ચેકિંગ કરાતા સ્વચ્છતાના અભિયાનના લીરા ઉડતા 2 વખત દંડનાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી અને તે સમયે પણ સ્થાનિક નાગરિક દ્વારા શાળાના વિદ્યાર્થીઓ આગના અંગારા પર શિક્ષણ મેળવી રહ્યાની દાર્શનિક રજૂઆત કરવા છતાં મનપા તંત્રની પણ ચૂપકીદી કેમ અંગુલી નિર્દેશ કરવામાં આવી રહ્યાનું પણ જાણવા મળ્યું છે। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नज़र, हर हलचल की खबर।